રાજકોટ મનપા દ્વારા વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મનપાના ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણીએ નિવેદન આપ્યું છે। ગઈકાલે 4 કરોડની વસૂલાત મનપા દ્વારા કરવામાં આવી છે। ચાલુ વર્ષે 325 કરોડનો વેરો વસૂલાયો છે। 172 કરોડનો વેરો બાકી છે। ચાલુ વર્ષમાં સરકારી કચેરીઓનું 20 કરોડનું ચાલુ વેરો બાકી છે। અમે નોટિસ આપ્યા વગર મિલકત સીલ નથી કરતા તેવું નિવેદન ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવ્યું છે। બીજી એક ગેરસમજ મારે દૂર કરવાની છે કે અમે જે પણ મિલકત સીલ કરીએ છીએ એ જપ્તીની નોટિસ આપ્યા વગર સીલ કરતા નથી। હું ફરીથી રિપીટ કરું છું, જે પણ મિલકત અમે સીલ કરીએ છીએ એ એક પણ મિલકત અમે જપ્તીની નોટિસ આપ્યા વિના સીલ કરી નથી। અમે અમારી કાયદાકીય જવાબદારી સમજીએ છીએ અને એ પૂરી કરીને જ અમે કરી રહ્યા છીએ। હાલ જે મિલકત જપ્ત થઈ રહી છે, સીલ થઈ રહી છે, એમાં ગત વર્ષે પણ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી। આ વર્ષે પણ જપ્તીની નોટિસ આપીને આપણે આ કાર્યવાહી કરી રહ્યા છીએ। એટલે એ તમામ મિલકતધારોને વિનંતી છે કે જેને પણ જપ્તીની નોટિસ મળેલી હોય એ આ વસ્તુને ગંભીરતાથી લે અને એ વેરો નિયમિત ભરપાઈ કરી આપે। એમને કોઈ એમાં પ્રશ્ન હોય તો અમારા જે વોર્ડ ઓફિસર છે એ ડેફિનેટલી એનું નિરાકરણ કરે જ છે, એમાં કોઈ શક નથી। આવ્યું છે કે નોટિસ આપ્યા વગર અમે કોઈ પણ પ્રકારની મિલકતને સીલ નથી કરતા। સાથે જ ચાલુ વર્ષમાં જે સરકારી કચેરીઓનું 20 કરોડનું જે વેરો બાકી છે તેને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું હતું। 325 કરોડનો વેરો વસૂલાયો છે ચાલુ વર્ષે, ત્યારે 172 કરોડનો વેરો હજુ પણ બાકી હોય તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું હતું।